સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જોતા કમલમમાં ફરી ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપ પ્રદેશ માળખું જાહેર કરે તેની સાથે સાથે બોર્ડ નિગમમાં ચેરમેનથી માંડીને ડિરેક્ટર પદે પણ નિમણૂક કરે તેવી શક્યતા છે. ભાજપે ફરી બોર્ડ નિગમનું ગાજર લટકાવ્યું છે, ત્યારે ચેરમેન પદની સાથે સાથે કાર બંગલો મેળવવા દાવેદારોની લાંબી લાઈન લાગી ગઈ છે. ગુજરાત ભાજપમાં સંગઠનાત્મક નિમણૂકોને લઈને હાઈકમાન્ડની લીલી ઝંડી મળી ગઈ છે. હવે માત્ર ઔપચારિક જાહેરાત જ બાકી છે. દિલ્હીમાં હાઈકમાન્ડ સાથેની બેઠકમાં સંગઠનમાં કોને સમાવવા તે અંગે લગભગ નામો નક્કી કરી દેવામાં આવ્યા છે. પ્રદેશ માળખું જાહેર થાય તેવી ચર્ચા છે, પણ કોઈક કારણોસર બધું જ અટકી પડ્યું હતું. ત્યારે હવે એવી વાતો છે કે પ્રથમ પ્રદેશનું માળખું જાહેર થશે, ત્યારબાદ શહેર અને જિલ્લાની ટીમનું એલાન કરવામાં આવશે. છેલ્લે જુદા જુદા મોરચાના હોદ્દેદારોની પણ જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે. સાથે સાથે વર્ષ 2027માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે બોર્ડ નિગમમાં ખાલી પડેલી ચેરમેન અને ડિરેક્ટર પદ પર પણ નિયુક્તિ કરવા નક્કી કરી લીધું છે. છેલ્લા ઘણા વખતથી બોર્ડ નિગમમાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. બોર્ડ નિગમનું ગાજર લટકાવતા ફરી દાવેદારો સક્રિય થયા છે અને ચેરમેન ડિરેક્ટર પદ મેળવવા લોબિંગ કરવા અત્યારથી જ સડવડાટ શરૂ થયો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.